અને હવે આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ ચાલુ કરશું. સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પૂર્વે સર્વજીવોને ખમાવું છું. ઈશાન ખૂણામાં સિમંદર સ્વામીની આજ્ઞા લેતા તિખુતોના પાઠથી 3 વખત વંદના કરીએ છીએ. તિખુતો આયણંગ પાયણંગ વંદામી નમન સ્વામી સકારમી સમ્માણીમી કલ્યાણંગ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજાસ્વામી. તિખુતો આયણંગ પાયણંગ વંદામી નમન સ્વામી સકારમી સમ્માણીમી કલ્યાણંગ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજાસ્વામી. તિખુતો આયણંગ પાયણંગ વંદામી નમન સ્વામી સકારમી સમ્માણીમી કલ્યાણંગ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજવાસ્વામી. પ્રતિક્રમણની આજ્ઞા. નમો અર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐર્યાણંગ નમો વજાણંગ નમો લયસો સાવણંગ. પંચ પરમેષ્ટીને નમસ્કાર કરીને તિખુતો આયણંગ પાયણંગ વંદામી નમન સ્વામી સકારમી સમ્માણીમી કલ્યાણંગ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજવાસ્વામી. પહેલી વંદના શ્રી પાંચ મહાવિદ્ય ક્ષેત્રને વિશે જયવંતા તીર્થંકર બિરાજે છે તેમને કરું છું ને કરાવું છું. બીજી વંદના અનંતા સિદ્ધ ભગવંતોને કરું છું ને કરાવું છું. ત્રીજી વંદના કેવડી ભગવંતોને કરું છું ને કરાવું છું. ચોથી વંદના મારા તમારા ધર્મગુરુ ધર્મચાર્યને કરું છું ને કરાવું છું. પાંચમી વંદના લોકમાં રહેલા સર્વ સાધુ સાધ્વીજીઓને કરું છું ને કરાવું છું. તે સ્વામીના ગયા કાળે વર્તમાન કાળે અવિનય યશાતના અભક્તિ અપરાધ કર્યો હોય તો હાથ જોડી માન મળી મસ્તક નમાવીને ભુજો ભુજો કરી ખમાવું છું. સ્વામીનાથ પાપનું આયલણ કરવા અને પ્રતિક્રમણની આજ્ઞા. ઈચ્છામેણ ભંતે તુભેય અભુણાએ સમાણે સંવત્સરે પરિક્રમણ ઠાયમી સંવત્સરે જ્ઞાન દર્શન ચરિતા ચતે તપ અતિચાર ચિંતવનાથ કરેમી કૌશગમ. નમો અર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐર્યાણંગ નમો વસજાણંગ નમો લય સવસાવણંગ. પહેલા આવશ્યકની આજ્ઞા. કર્મી ભંતે સામયી સાવજગમ પચકામી જાવનિયમ પજાસ્વામી દુયંતિમ ન કર્મી ન કારવી મનસા વૈસા કાયસા તસ્બંતે પડિકમામી નંદામી ગર્યામી અપ્પાણંગ ગોસેનમી. ઈચ્છામી ઠામી કાવસગ જોમી સંવત્સરી અయ్యాરો કવો કાયો વાયો માણસિયો ઉશુતો ઉમગો કપ કરણીજો દુજા દૂંચિતિયો અણારયો રણીછિયવો અસાગ પાઉંગો નાણિત દસણે ચરિતા ચતે સુયે સમયે તિન્ન ગુઠીણ ચૌન કસણ પંચન મુણવેણ તિન્ન ગુણવેણ ચૌન શિખણવેણ બારસવિયસ સાવગ ધમસ જંખણ્યમ જંબીરામ તસ્મિચ્છામી દુકડમ. તસુદ્રી કર્ણંગ પૈછિત કર્ણંગ વિષય કર્ણ વિસલી કર્ણંગ પાવણ કમણ નિઘાય ઠાઈ ઠામી કાવસગ અનથૌસેણ નિસુસેણ ખાસિયણ છીયણ જબાયણ ઊંડુએણ વાઇનિસ ગણ ભમ્મલે પિત્મુચાઈ સૌમય અંગ સંચાલય સૌમય ખેલ સંચાલય સૌમય ડીઠી સંચાલય એવમય આગારય ભગો વિરય ઉજમી કાવસગો જા પર્યંતાણંગ ભગવંતાણ નમો કાણંગ નપ્પારેમી તાવ કાયમ ઠાણેંગ મોળેંગ જાણેંગ નપ્પાણ ગોસિરામી. નંબાણું અતિચારનો કાવસક ધારી જજો. જમવા ઈંધા બચ્ચા મેલ્યમ હીણ ખરા મચ્છકરમ પાયણ મેણ જગણમ ઘોસણું સુઠોડીને ડૂઠ પડી છીણ ઓ કાલે કવો સજાય કાલે ન કવો સજાય 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 ન સજાય શંકા કંખા બીતી ગીછા પરપાસણ પર સંસા પરપાસણ સંથવો બંધે વયે છવી છઈએ અહીં ભારે ભતપાણવો છે સહસા ભખાણે રહસા ભખાણે સદાર મન ભેયે મોસો એસે કુડલ્ય કણે તેના હડે તકર પવગે વિરુદ્ધ રજાય ગમે કુડતલે કુડ મણે પડી રૂવગ બહારે ઇત્યેર પરી ગયે ગમણા પરી ગયે ગમણે અનંગ ક્રીડા કાપર વિવાહ કણે કામ ભગે સુધીવા ભીલાશા ખેતવથુ પ્રમાણે કમે હિરણ સોણ પ્રમાણે કમે ધનધાન્ય પ્રમાણે કમે દુપચ્ચવત પ્રમાણે કમે કુવી પ્રમાણે કમે ઉઢી દિશી પ્રમાણે કમે અધો દિશી પ્રમાણે કમે તીરી દિશી પ્રમાણે કમે ખેત ઉઢી સયંત જાય બસ સચિત હારે સચિત પડી બધારે અપલ્ય સહી ભખાણે દુપલ્ય સહી ભખાણે તુચ્છો સહી ભખાણે આયે ઇંગલ કમે મણ કમ સાડી કમ ભડ કમ ફોડી કમે દંત વાણજે કેસ વાણજે રસ વાણજે લગ વાણજે વિષ વાણજે જન પિલણ કમે લીલંછણ કમે દવગી દાવણે સરહદ તલાક પરિશોષણિયા અસહી જણ પોષણિયા કંદપે કુકયે મોહરિયા સંજુતા હિગણે ઉભોગ પરિભોગ ભો ઐરતે મણ દુપડીયાણ વೈ દુપડિયા કાય દુપડિયા સમય સકણાય સમય સંઠી સકણાય આણવણ ઉગે પેસણ પૌગે સદાણું આય રૂવાણો આય બૈયા પોગલ પખેબે દુપડીલે સીજા સંથારે અપમજમ દુપજમ સીજા સંથારે અપડીલે દુપડીલે ઉચ્ચાર પાષણ ભૂમિ અપમજમ દુપજમ ઉચ્ચાર પાષણ ભૂમિ પોસસ સમ મણાણું પાલણિયા સચિત નિખવણ્યા સચિત પેહાણિયા કાલાય કમે પરોવે મચ્છર્યાએ ઈલોગા સંસ્ભોગે પરલોગા સંસ્ભોગે જીવ્યા સંસ્ભોગે મરણા સંસ્ભોગે કામભોગા સંસ્ભોગે. એમ 99 અતિચારનો કાવસક પૂરો થતાં પાળું છે ને પડાવું છું. કાવસકમાં કાનો માત્ર મીંડું પદ અક્ષર ગાથરા સૂત્રો ઓછું અધિક વિપરીત ભણાયું તો અર્યંત અનંતા સિદ્ધ કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામી દુકડમ. નમો અર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐર્યાણંગ નમો વસાણંગ નમો લય સવ સાવણંગ. બીજા આવશ્યકની આજ્ઞા. લોગો સૌ જયગા ધમત્ય થયેલ જીણે અનિંદ કિતે સમચો સંપી કેવલી સબમજ્યન ચ વંદે સંભવ મમિદણન ચ સુયંચ પમ પસુપાસ જીણ ચ ચંદ પ વંદે સુયંચ પસુદંત સેલ સીજન ચ વાસભુજન ચ વિમલ મણંત ચ જણમ ધમ્મ સંતિ ચ અનામિ કુંથવન ચ મલ્લી વંદે મનુષ્યમ ચ
નમીનણच्या वंदामी रेटने मी पासात अवदमाणच्या पृथ्वीया वीरलमा पैन जरमणा चोईसंपी जीणवारा तिथरयामे पश्यन्तु किती वंदीयमय्या जय लोगसुतमा सिद्धा आरुग बैलाभम समय वरुमंतम दिंतु चंदेस निम्लैराईच स्वयं पयसरा सागरवर गंभीरा सीधा सीधी मम दिसंतु. સ્વામીનાથ સામાયિક 1:24 એમ 2 આવશ્યક પૂરા થયા. તેમાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ત્રીજા આવશ્યકની આજ્ઞા. 2 પગ ઉભડક આસને બેસીને ઈચ્છામી ખમાસણને ઉત્કૃષ્ટ વંદના કરવાની છે. ઈચ્છામી ખમાસણ વંદી ઉજાવણ જાય નિશાય અણજાણ મેમી ઉગહ નિશય હો કાયમ કાયે ખ શંફાસમ ખમણી જભે કેલામ અપકેલા તાણંગ બહુ સુભેણ 2 સંવત્સર્યો વૈકંતો જતા 2 જવાણી જઈ ચંભે ખામેમી ખમા સમણો સંવત્સર વૈકમ આવસ્યાય પડીકમામી ખમા સમણાએ સંવત્સર્યાય આસાણાય તિથિ સ્નેરા ઝંકીજ મીછાય મણ દુકડાય વૈ દુકડાય કાઈ દુકડાય કોહાય માણાય માયા લોહાય સવ કાલ્યાય સૌ મિછોરાય સવ ધમાય કામણાય આષાણાય જોમી સંવત્સર્ય અయ్యాરો કવો તસ ખમા સમણ પડીકમામી નિંદામી ગરિયામી અપ્પાણંગ ઉસિરામી. સ્વામીનાથ બીજી ઉત્કૃષ્ટ વંદના. ઈચ્છામી ખમાસણો વંદી ઉજાવણી જાય નિશાય અણુજાણંગ મેમી ઉગ નિશય હો કાયમ કાયે સંભાસમ ખમણી જ ભેકીલામ અપકેલ તાણંગ બહુ સુભેણ ભે સંવત્સર્યો વૈકંતો જતા 2 જવાણી જઈ ચંભે ખામેમી ખમાસણો સંવત્સરે વૈકમ આવસ્યાય પડીકામી ખમાસણ એ સંવત્સરે આસાણાય તિથિ સ્નેરા ઝંકીચ મીછાય મણ દુકડાય વૈ દુકડાય કાઈ દુકડાય કુહાય માણાય માયા લોહાય સૌ કાલ્યાય સૌ મિછોરાય સૌ ધમાય કામણાય આષાણાય જો મેં સંવત્સર અయ్యాરો કવો તસ ખમા સમણ પડીકમામી નિંદામી ગરિયામી અપ્પાણંગ ઉસિરામી. સ્વામીનાથ સામાયિક 1:24 અને વંદના 3 આવશ્યક પૂરા થયા. તેના વિશે શ્રી વિતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્ર, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્રો ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ચોથા આવશ્યકની આજ્ઞા. તીખુતોનો પાઠ 3 વાર બોલવો. તિખુતો આયણંગ પાયણંગ વંદામી નમન સ્વામી સકારમી સમ્માણીમી કલ્યાણંગ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજાસ્વામી. તિખુતો આયણંગ પાયણંગ વંદામી નમન સ્વામી સકારમી સમ્માણીમી કલ્યાણંગ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજવાસ્વામી. તિખુતો આયણંગ પાયણંગ વંદામી નમન સ્વામી સકારમી સમ્માણીમી કલ્યાણંગ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજવાસ્વામી. આજના સંવત્સરી સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિશે જે અતિચાર લાગ્યા હોય તે આલોવ છું અને હલવાવું છું. આ ગમે તીવીએ પન્નતે તંજહા સુત્તા ગમે અથા ગમે તદુભયા ગમે એવા શ્રી જ્ઞાનને વિશે જે અતિચાર લાગ્યા હોય તે આલોવું છું ને હલવાવું છું. જંભા ઈંધમ એટલે જે સૂત્રો આઘા પાછા ભણાયા હોય, વચ્ચા મિલિયમ ધ્યાન વિના સૂત્રો ભણાયા હોય, હિણાખર અક્ષર ઓછા ભણાયા હોય, અચખરમ અક્ષરો અધિક ભણાયા હોય, પાયણંગ પદ ઓછું ભણાયું, વિયણંગ વિનય રહિત ભણાયું હોય, જોગીણંગ મન વચન કાયના અસ્થિર યોગે ભણાયું હોય, ઘોષેણંગ શુદ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય, સુઠુડીણ રૂડું જ્ઞાન અવિનિત દીધું હોય, દુઠ્ઠું પડી છે અને અવિનિતપણે જ્ઞાન લીધું હોય, અકાલે કહો સજાય અકાળે સજાઈ કરી હોય, કાલે ન કહો સજાય સજાઈ કરવાના સમયે સજાઈ ન કરી હોય, અસજાઈ સજાઈ સજાઈ ન કરવાના યોગ્ય સ્થળે સજાઈ કરી હોય, સજાઈ ન સજાય સજાઈ કરવાના યોગ્ય સ્થળે સજાઈ ન કરી હોય. એમ ભણતા ગણતા ચિંતવતા 14 પ્રકારે કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાનની સાક્ષીએ આજના સંવત્સરી પ્રતિક્રમણ સંબંધી તસ્મિચ્છામિ દુક્કડમ. દંસણ સંકેત પરમથ સંથવો વા સુદીઠ પરમથ સેવણા ભાવೈ વાવાન કુદસણ વજણા સંમત સદણા એવા સંકેતના સમણ વાસણ સંમત પંચયરા પેલા જાણ્યાવા ન સમર્યાવા તંજાતે આલો. શંકા કહેતા જૈન ધર્મને વિશે શંકા રાખી હોય તે, કંખા કહેતા મિથ્યાત્વના મતની ઈચ્છા કરી હોય તે, વિતિક ઈચ્છા કહેતા કરણીના ફળમાં સંદેહ રાખ્યો હોય તે, પરપાષણ પર સંસા બીજા પાખંડીના મતના વખાણ કર્યા હોય, પરપાષણ સંથવો પાખંડીના મતનો પરિચય કર્યો હોય, એવા સંકેતરૂપ રત્નની વિશે મિથ્યાત્વરૂપ રજ મેલ દોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાનની સાક્ષીએ આજના સંવત્સરી સંબંધ તસ્મિચ્છામિ દુક્કડમ. 12 વ્રતની આજ્ઞા લઈએ છીએ. પહેલું અણુવ્રત થુલાવો પાણાઈ વાયો વેરમણંગ તરસ જીવ બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય જીવ જાણી પ્રીચી સસંબંધી શરીરમાં હેલા પીડાકારી સઅપરાધી વિકલેન્દ્રિય વિના કુટી હણવા નિમિત્તે હણવાના પચખાણ તથા સૂક્ષ્મ એકેન્દ્રિય પણ હણવાના પચખાણ જાવ જીવાય દુહિણ તેમ ન કરેમી ન કારવેમી મણસા વૈસા કાયસા. એવા પહેલા થુલ પ્રણતિપાત વેરણમ વ્રતના પંચયારા ઝાપેયાલા જાણ્યાવા ન સમર્યાવા તંજાત્યાલો. બંધે કહેતા ત્રસ જીવોને ગાઢે બંધને બાંધ્યા હોય, વહીએ કહેતા ત્રસ જીવને લાકડી પર મુખના પ્રહાર કર્યા હોય,
છવી છે કહેતા નાક કાનાદી અવયવો છેદ્યા હોય. અહીં ભારે કહેતા ગજા ઉપરાંત ભાર ભર્યો હોય અથવા ગજા ઉપરાંતનું કામ કરાવ્યું હોય. ભતપાણવો છે કહેતા દેશ બુદ્ધિથી ભોજન પાણીની અંતરાય પાડી હોય. એવા પહેલા વ્રતને વિષને આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. બીજો અણવ્રત થુલાઓ મુસાઈ વાયો વેરણ કનાલિક ગોવાલિક ભમાલિક થાપણ મસ મોટકી કુડી શાક ઇત્યાદિ મોટકું જૂઠું બોલવાના પચખાણ. જાવ જીવાય દુવેણ તેણ ન કરે બિન કારવાઈ મણસા વૈસા કાયસા બીજા થુલ મુરસાવાદ બેરણો વ્રતના પંચૈયારા જાણીયવા ન સમર્યવા તંજા ત્યાલું. સહાસા ભખાણે ઉતાવળમાં ધ્રાસકો પડે તેવું બોલ્યા હોય. રહસા ભખાણે કહેતા કોઈની છાની વાત ઉઘાડી કરી હોય. સદારમન ભે પોતાની સ્ત્રીના મર્મ ઉઘાડા કર્યા એ મોસો વૈસે કહેતા ખોટો ઉપદેશ ખોટી સલાહ આપી હોય. કુડલે અકર્ણે કહેતા ખોટા લેખ દસ્તાવેજ બિલ ચોપડા વગેરે લખ્યા હોય. એવા બીજા વ્રતને વિશે આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાનની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ત્રીજું અણુવ્રત થુલાવો આદિના દાણાઓ વેરણમ ખાતર ખણી ગાંઠડી છોડી તાળા પર કુંચે કરી પડી વસ્તુ ધણિયાતી જાણી ઇત્યાદિ મોટકું અદતા દાન લેવાના પચખાણ. સગા સંબંધી તથા વ્યાપાર સંબંધી નભરમી વસ્તુ ઉપરાંત અદતા દાન લેવાના પચખાણ. જાવ જીવાય દુવેણ તેમ ન કરમી ન કારવી મણસા વાયસા કાયસા. એવા ત્રીજા થૂલ અદતા દાન વેરણ વ્રતના પંચૈયારા જાણી એવા ન સમર્યાવા તંજાતે આલો. તિન્નાહડે કહેતા ચોરાવ વસ્તુ લીધી હોય. તપ્પર વગેરે કહેતા ચોરને મદદ કરી હોય. વિરુદ્ધ રજાઈ કમે કહેતા રાજ્ય વિરુદ્ધ દાણચોરી કરી હોય. કુડતેલે કુડમાણે કહેતા ખોટા તોલા માપ રાખ્યા હોય. તપડી રૂવગ વ્યવહારે સારી વસ્તુ દેખાડી નરસી વસ્તુ આપી હોય અને ભેળસેળ કરી આપી હોય. એવા ત્રીજા વ્રતને વિશે ચોરી સંબંધીને આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગી હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાનની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ચોથું અણવ્રત થુલાઓ મેહુણાઓ વેરમણંગ સભરતા સંતોષી અવશેષ મેહુણંગ વિયંગના પચખાણ. અને જે સ્ત્રી પુરુષને મૂળ થકી કાય કરી મેહુણ સેવાના પચખાણ હોય તેને દેવતા મનુષ્ય તિર્યત સંબંધી મેહુણ સેવાના પચખાણ. જાવ જીવાય દેવતા સંબંધી દુવેણ તેમ ન કરવી મનસા વાયસા કાયસા. મનુષ્ય તિર્યન સંબંધી એકવી હેણંગ ન કરમી કાયસા. એવા ચોથા થુલ મેહુણંગ વેરમણંગ વ્રતના પંચયાર જાણીયવા ન સમર્યાવા તંજા ત્યાલું. ઇતરીય પરિગ ગમણે નાની મની પોતાની પરણેલી સ્ત્રી સાથે ગમન કર્યું હોય. અપરિગ ગમણે જે સ્ત્રી સાથે સગાઈ થઈ છે લગ્ન થયા નથી તેની સાથે ગમન કર્યું હોય. અનંગ ક્રીડા સ્વાભાવિક અંગ સિવાય અનેરા અંગે કામ ક્રીડા કરી હોય. પરવિવાહ અકણે પોતાના પુત્ર પુત્રી સિવાય બીજાના વિવાહ મેળવી આપ્યા હોય. કામ ભોગે શું તીવ્ર અભિલાષા કામ ભોગને વિશે તીવ્ર અભિલાષા કરી હોય. એવા ચોથા વ્રતને વિશે મૈથુન સંબંધી આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગી હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પાંચમું અણવ્રત થુલાઓ પરિગહ વેરણમ ખતબથુનું યથા પરિણામ હિરણસ્વર્ણનું યથા પરિણામ ધનધાન્યનું યથા પરિણામ દુપત ચૌપતનું યથા પરિણામ કુવીનું યથા પરિણામ એ યથા પરિમાણ કીધું તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાના પચખાણ. જાવ જીવાય એક વેણ તેંગ ન કરેમી મણસા વૈસા કાયસા. એવા પાંચમા થુલ પરિગ્રહ પરિમણ વિરમણ વ્રતના પંચયાર જાણ્યા ન સમર્યાવા તંજાતે આલો. ખેતવત્તુ પ્રમાણે તમે ખેતર આદિ ખુલ્લી અને ઘર આદિ ઢાંકી જમીનની મર્યાદાનું ઉલ્લંઘન કરેલું હોય. હિરણસણ પ્રમાણે કમે કહેતા રૂપા અને સોનાની મર્યાદાનું ઉલ્લંઘન કરેલું હોય. ધન ધાન્ય પ્રમાણે કમે કહેતા રોકડું નાણું અને અનાજની મર્યાદાનું ઉલ્લંઘન કરેલું હોય. દુપત ચૌપત પ્રમાણે કહેતા મનુષ્ય પક્ષી આદિ બે પગા અને પશુ આદિ ચોપગા મર્યાદાનું ઉલ્લંઘન કરેલું હોય. કોઈ પ્રમાણે કમે કહેતા ઘર વખરીની મર્યાદા ઓળંગી હોય. એવા પાંચમા વ્રતને વિશે પરિગ્રહ સંબંધી આજના સંવત્સરી સંબંધી કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. છઠ્ઠું દિશી વ્રત ઉઢ્ઢું દિશુનું યથા પરિણામ અધ્ધો દિશુનું યથા પરિણામ તીરી દિશીનું યથા પરિણામ એ યથા પરિણામ કીધું છે. તે ઉપરાંત સ્વેચ્છાએ કાય જઈને 5 આસરો સેવાના પચખાણ. જાવ જીવાય દુવેણ તેમ ન કરવી ન કારવી મનસા વૈસા કાયસા. છઠ્ઠા દિવસે વેરણમાં વ્રતના પંચયાર જાણ્યા ન સમર્યાવા તંજા ત્યાલો. ઉઢું દિશી પ્રમાણે કમે કહેતા ઊંચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય. અઢો દિશી પ્રમાણે કમે કહેતા નીચી દિશીની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય. તીરેય દિશી પ્રમાણે કે મેં પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય. ખેત ઉઢી કહેતા એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારી હોય. સહી અંતરધાય કહેતા સંદેહ પડ્યા છતાં આગળ વધાયું હોય. એવા છઠ્ઠા વ્રતને વિશે દિશા સંબંધી આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગી હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. સાતમું વ્રત ઉભોગ પરિઘો નિયમ પચખાઈ માને પહેલે બલ્લે ઉલ્લણિયા આવે બીજા દંતણવી ત્રીજે ફલવી ચોથે અભગણવી
પાંચમે વટણવી, છઠ્ઠે મંજણવી, સાતમે વથવી, આઠમે વિલેવણવી, નવમે પુફવી, દસમે આભરણવી, 11મે ધૂપવી, 12મે પેજવી, 13મે ભખણવી, 14મે અદણવી, 15મે સૂપવી, 16મે વિગયવી, 17મે સાગવી, 18મે માહુરવી, 19મે જેમણવી, 22મે પાણીવી, 21મે મુહાસવી, 22મે વહાણવી, 23મે વહાણવી, 24મે શણવી, 25મે સચિતવી, 26મે દવવી ઇત્યાદિકનું યથા પરિમાણ કીધું. તે ઉપરાંત ઉપભોગ ભોગ નિમિત્તે ભોગવવાના પચકાણ જાવ જીવાય એગવેણ તેણ નકરેમી મનસા વાયસા કઈ સેવા સાતમાં બતું ભોગ પરિભોગ પનેતા તંજાય ભણાઈ કમણી ભોણાઈ સમણ વાસણ પંચાયા જાણ્યા સમર્યાવત અંજાતે અલવ સચિતા હારે કહેતા મર્યાદાથી ઉપરની સચેત વસ્તુનો ઉપયોગ થયો હોય. સચિત પડી બધા હારે કહેતા સચેત વસ્તુ સાથે લાગેલ અચેત વસ્તુનો ઉપયોગ થયો હોય. વૃક્ષને લાગેલો ગુણ, ઝાડને લાગેલા પાકા ફળ વગેરે. અપલ્યસે ભખણાય કહેતા થોડી કાચી અને થોડી પાકી વસ્તુનો ઉપયોગ કર્યો હોય. તરતના તૈયાર કરેલા ખારિયા વગેરે કાકડી કોબીના વઘારિયા કર્યા હોય. દુપલ્યસે ભખણાય કહેતા દુષ્પક્વ એટલે માઠી રીતે પકેલી વસ્તુનો ઉપયોગ કર્યો હોય. રીંગણાના ભડથાને ઓળો પોક વગેરે. તુચ્છો સાહેબ ભખણાય કહેતા તુચ્છાહારનો ઉપયોગ કર્યો હોય. થોડું ખાવું અને થોડું ફેંકી દેવું, બધું શેરડી સીતાફળ વગેરે. કમોણ કર્મ એટલે વ્યાપાર સંબંધી સમળ વાસણ શરણોપાસક શ્રાવકને પનસ કમાદાને 15 કર્માદાન જે કામો તથા વેપાર કરવાથી ગાઢા પાપ બંધાય તે જાણી અન સમર્યા તંજાતે આલો. ઇંગાલ કમે લુવાર ભાડ ભૂંજા વગેરેના ધંધા જેમાં અગ્નિરામ આરંભ કરવો પડે તેવા કાર્યો કર્યા હોય. વણ કમે કહેતા વનના ઝાડો કાપવાના કાર્યો કર્યા હોય. સાડી કમે કહેતા ગાડું, રથ, જહાજ, મોટર આદિ બનાવી વેચવાના કાર્યો કર્યા હોય. ભાડી કમે કહેતા ગાડા, ઘોડા, મકાન, રિક્ષા, ટેક્સી વગેરે રાખી ભાડા ખાધા હોય. ફોડી કમે કહેતા પૃથ્વીના પેટ ફોડવાના ધંધા કર્યા હોય. કૂવા, વાવ, તળાવ આદિ ખોદાવાના ધંધા કર્યા હોય. દંત વાણિજ્ય કહેતા દાંત, હાડકા, શિંગડા વગેરેનો વેપાર કર્યો હોય. કેસ વાણિજ્ય કહેતા ચમડી, ગાયના આદિ કેસના વાળનો વેપાર કર્યો હોય. રસ વાણિજ્ય કહેતા દારૂ, માંસ, મધ, માખણ, ચરબી આદિ રસનો વેપાર કર્યો હોય. લખ વાણિજ્ય કહેતા લાખ, રંગ, મીણ આદિનો વેપાર કર્યો હોય. વિષ વાણિજ્ય કહેતા ઝેર, અફીણ, સોમલ, જંતુ મારવાની દવા આદિનો વેપાર કર્યો હોય. જંત પીલણ કમે કહેતા તલ, શેરડી, મગફળી, કપાસ, બિયા વગેરે, ઘાણી, ચરખાદી, સિંચા વગેરે પીલવાનો વેપાર કર્યો હોય. નીલનછણ કમે કહેતા અંગો પાક છેદવા સ્ત્રી, પુરુષ, આખલા, ઘોડા આદિના ખસી કર્યા હોય. ડામ, દીધાઈ, દવગી, દામણિયા કહેતા જંગલ, ખેતર, પર્વત આદિને આગ લગાડવાના વેપાર કર્યા હોય. સરહદ તલાક, પરિશોષણિયા, સરોવર, કૂવા, તળાવ વગેરે ઉલેચવાનો વેપાર કર્યો હોય. અસજણ પોષણ્યા, હિંસક પશુ, ગુલામ, દોરાચારી મનુષ્ય વગેરેનું આજીવિકા અર્થે પાલન પોષણ કર્યું હોય. એવા સાતમા વ્રતને વિશે આજને સંવત્સરી સંબંધી ભોજનના 5 અતિચાર 15 કર્મદાનના સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય તો હરિયંત અનંતાસિત કેવળી ભગવાનની સાક્ષીએ તસ્મિચ્છામિ દુઃખડું. 8મું વ્રત અનર્થદંડ વેણમ ચવ્ય અનર્થાદંડે પંડિતે તંજાય અર્જાણચર્ય પરમાચર્ય ઉત્પયણ પાવકમો વિશે. એવા 8મા અનર્થદંડ સેવાના પચકાણ જાવ જીવાય દુહિણ ન કરેમી ન કારવી મનસા વૈસા કાયસા. એવા 8મા અનર્થદંડ વેરમણ વ્રતના પંચયાર જાણ્યા ન સમર્યાવા તંજાતે આલવ. કંદપે કહેતા વિષય વિકાર વધે તેવા વચનો બોલ્યા. કુકુએ કહેતા આંખ, મુખ, હાથ આદિની કુચેષ્ટા કરી હોય. મોહરીએ કહેતા જેમ તેમ નિરંથક બોલી હાસી મસ્કરી કરી એપ્રિલ ફૂલ બનાવ્યા હોય. સંજુતાહી ગણે કહેતા હિંસાકારી જૂના હથિયારને સજાવી નવા કર્યા હોય તેમજ નવા વસાવ્યા હોય. ભોગ પરિભોગ ઐરતે કહેતા ભોગ પરિભોગની વસ્તુઓમાં અતિ આસક્ત ભાવ રાખ્યો હોય. એવા 8મા વ્રતને વિશે આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુઃખડમ. 9મું સામાયિક વ્રત સાવજોગનું વેણમ જાવ નિયમ પજવા સ્વામી દુઈણ તેમ ન કરમી ન કરવી મનસા વૈસા કાયસા. એવી મારી તમારી સદરણા પરોપણા કરી સામાયિકનો અવસર આવીને સામાયિક કરીએ તે વારે સ્પર્શનાય કરી સુધોજો. એવા 9મા સામાયિક વ્રતના પંચયા જાણ્યા ન સમર્યાવત અંજાતે આલો. મન દુપણી હાણે કહેતા સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું હોય. વય દુપણી હાણે કહેતા સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય. કાય દુપણી હાણે કહેતા સામાયિકમાં કાયા માઠી પ્રવર્તાવી હોય. સામાયિક અકરણાએ કહેતા સામાયિક વેઠની જેમ તેમ કરી હોય. સામાયિક કરી છે છતાં કરી છે કે નથી કરી તેની ખબર રહી ન હોય. સામાયિક અણવઠ્ઠી સકરણાએ કહેતા સામાયિકનો સમય પૂર્ણ થયા પહેલાં પાળી લીધેલ હોય. એવા 9મા વ્રતને વિશે આજના સંવત્સરી સંબંધી સામાયિક સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો હરિયંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુઃખડમ. 10મું દેશાવગાસિક વ્રત દિન પરતે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક 6 દિવસી જેટલી ભૂમિકા મોકળી રાખી છે. તે ઉપરાંત સ્વેચ્છાએ કાયે જઈને 5 આશ્રવ સેવાના પચકાણ જાવરતમ દુહિણ તેણ કરમી કારવેમી મનસા વૈશા કાયસા. જેટલી ભૂમિકા મોકળી રાખી છે તે માયદા દ્રવ્યાદિકની જે મર્યાદા કીધી છે તે ઉપરાંત ઉપભોગ પરિભોગ ભોગ નિમિત્તે ભોગવવાના પચકાણ જાવરતમ એગ્વ્યમ તિયાણ ન કરમી મનસા વૈસા કાયસા.
એવા 10મા દેશાવગાસિક વ્રતના પંચયાર જાણી એવા ન સમર એવા તંજ્યા ત્યાલો. આણવણ પૌગે કહેતા મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય. પેસણ પૌગે કહેતા મર્યાદાની બહારથી ચાકર દ્વારા વસ્તુ મંગાવી હોય અગર મર્યાદા બહાર વસ્તુ મોકલી હોય. સદાણુવાએ કહેતા સાદ અવાજ કરી મર્યાદાની બહારથી કોઈને બોલાવેલ હોય. રૂવાણુવાએ કહેતા પોતાનું રૂપ બતાવી મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય અથવા વસ્તુ મંગાવેલ હોય. બૈયા પોગલ પખેવે કહેતા કાકરો આદિ નાખી મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય. એવા 10મા વ્રતને વિશે આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. 11મું પરિપૂર્ણ પૌષધ વ્રત અસણંગ પાણમ ખાયમંગ સાયમંગના પચખાણ. અભમના પચખાણ, મણિશોવનના પચખાણ, માલવર્ણ બિલેવણના પચખાણ, સથ મુસલાદિક સાવજોગના પચખાણ. જા વરતમ પજવા સ્વામી દુએણ તેમ ન કરમીને કારવી મણસા વૈસા કાયસા. એવી મારી તમારી સદવણા પરોપણાય કરી પૌષદનો અવસર આવે ને પૌષદ કરીએ તે વારે સ્પર્શનાય કરી સુધોજો સુધોજો. એવા 11મા પરિપૂર્ણ પૌષદ વ્રતના પંચયારા જાણ્યા ન સમર્યાવા તંજાતે આલો. અપડીલે દુપડીલે સેજા સંથારે પાઠ પથારી આદિની પ્રતિલેખના ન કરી હોય ને કરી હોય તો માઠી રીતે કરી હોય. અપમજ્યમ દુપમજ્યમ સેજા સંથારે પાઠ પથારી આદિની પ્રમાજના ન કરી હોય ને કરી હોય તો માઠી રીતે કરી હોય. અપડીલે દુપડીલે ઉચ્ચાર પાષણ ભૂમિ લઘુનીત અને બળીનીત ભૂમિ પ્રતિલેખના કરી ન હોય અને કરી હોય તો માઠી રીતે કરી હોય. અપમજ્યમ દુપમજ્યમ ઉચ્ચાર પાષણ ભૂમિ લઘુનીત અને વળીનીત જવાની ભૂમિની પ્રમાજના કરી ન હોય અને કરી હોય તો માઠી રીતે કરી હોય. પોષસ સમમણાનું પલ્લળિયમ પૌષધ વ્રતનું વિધિપૂર્વક પાલન ન કર્યું હોય. એવા 11મા વ્રતને વિશે આજના સંવત્સરી સંબંધી પૌષધ સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતાસિત કેવળી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. 12મું અતિથિ સંવિભાગ વ્રત સમણે નિગંથે ફાસુ એસણી જેણંગ વસણંગ પાણમ ખાયમંગ સાયમંગ બથ્થ પડીગ કમલ પાયપુછણંગ પાઢિયારૂ પીઠ ફલગ સેજા સંથારે ઓસભ્ય સજણંગ પડીલા ભેમાણે બિરામી. એવી મારી તમારી સદવણા પરોપણા કરી સુપત્ર સાધુ સાધ્વીની જોગવાઈ મળે ને નિર્દોષ આહાર પાણી બોરાવવું તે વારે સ્પર્શનાય કરી સુધોજો સુધોજો. એવા 12મા અતિથિ સંવિભાગ વ્રતના પંચયાર જાણ્યા ન સમર્યાવા તંજ્યા ત્યાલો. સચિત નિખેવણ્યા કહેતા સચેત વસ્તુ નાખીને જેમ તેમ કે ખમણ પર કોથમીર ધાણા ચૂરમાના લાડવા પર ખસખસ ભભરામી હોય. સચિત પેણ્યા કહેતા અચેત વસ્તુને સચેત વસ્તુથી ઢાંકી હોય. કાલાઈ કમી કહેતા વસ્તુનો કાળ બીતી ગયા પછી બગડેલી વસ્તુ બોરાવી હોય. પરોવેશે કહેતા પોતાને સૂચતો હોવા છતાં બીજાને બોરાવાનું કહ્યું હોય. મચ્છર્યાએ કહેતા દાન આપી અહંકાર કર્યો હોય. એવા 12મા વ્રતને વિશે આજના સંવત્સરી સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંતા શેઠ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ.